તો મિત્રો હવે આપણે તમાકુનો રોપ કઈ રીતે નાખવો એની માહિતી આપવા જઈ રહ્યા છીએ। તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો પહેલું આ રીતનું કમ્પ્લીટ ક્યારા થઈ જાય પછી એની અંદર આ આપણે તમાકુનો રોપ છે, તમે જોઈ શકો છો બહુ ઝીણો આવે છે। તો એને કઈ રીતે એનું વાવેતર કરવું બરાબર, અને છંટકાવ કઈ રીતે કરવો, કારણ કે જો આપણે હાથથી નાખીશું તો હાથમાં વધારે ઓછું જાય। તો આપણે એના માટે એક જુગાડ કર્યો છે। તો આપણે આ રીતે એક ખાલી બાકસ લઈ લેવાની છે, ખાલી ખોખું બરાબર, અને એને આ રીતનું ભરી દેવાનું, આ રીતનું પૂરું ભરાય બરાબર, આ રીતનું અંદર ભરી દેવાનું છે કે જે પૂરું ભરાઈ જાય। જો થેલીમાં રાખવું, કારણ કે પછી રોપ બહુ ઝીણો છે અને રોપ થોડો મોંઘો પણ આવે છે અત્યારે જેવી શોર્ટેજ। પછી આ તમે એને વાખો એટલે થોડું આટલું સામાન્ય ખુલ્લું રહે એ રીતનું એને રાખવું કે જેથી એની અંદરથી રોપ આપણે વેરી શકીએ। જુઓ તમે, હવે આપણે આને વાવેતર કરીએ છીએ કે આ રીતે બાકસ આ રીતે રાખવું અને ક્યારાની અંદર આ રીતે આમ ચાલતું જવું અને આ રીતે બાકસનું ખોખું હલાવવાનું। જો રોપ આપણને બહુ ઝીણો હોય એટલે દેખાતો નથી, આની અંદર આ રોપ આટલી જગ્યા રાખવાની એટલે રોપ પડશે ધીરે ધીરે। અને એક ક્યારાની અંદર 2 થી 3 2 તો નાખવાના જ, પછી તમારે જેવું વધારે ગાહરું કરવું હોય તો એ રીતનું તમે કરી શકો છો। આની અંદર આ રીતે તમે હલાવતું જવાનું અને આનો છંટકાવ કરવાનો એટલે કમ્પ્લીટ રીતે એનો થઈ જાય છે। જો આપણે હજુ આ એક બાજુ ફરવાનું બાકી રહી ગયું છે અને આ ખાલી થઈ ગયું છે, તો એને ભરી અને વળી પાછું આપણે એ રીતે જ એને કરીશું। જો મિત્રો, આ રીતે આમ પાછું કરવાનું એટલે પાછળની જે બાજુ રોપનું બિયારણ જતું રહે। પછી આપણે એને વાખીશું, આટલું ખુલ્લું રાખવાનું મિત્રો, એટલે એની અંદરથી રોપ કમ્પ્લીટ પડી શકે। આપણે જો આટલેથી બાકી હતું, આ એક લાઈન ગયા, 2 લાઈન ગયા અને આ ત્રીજી લાઈન છે જે કમ્પ્લીટ રીતે ક્યારાની અંદર મિક્સ આવી જાય। તો જો મિત્રો, આ રીતે રોપનું બિયારણ પડશે અને કમ્પ્લીટ પડે છે અને એક માપ જ રહેશે કે એક ક્યારાની અંદર આટલું બરાબર। એટલે બીજું વધારાનું થાય તો એની અંદર તમે આ રીતે 2 બાકસના ખોખા તમે એની અંદર નાખશો એટલે કમ્પ્લીટ રીતે સારું એવું થઈ જશે। જુઓ, પતી ગયું છે, આ રીતનું કરી શકો છો। આની અંદર પછી હવે આ છંટકાવ થઈ ગયા પછી બાવળ અથવા તો બોરડીનું, જે આપણે દેશી ભાષામાં એને જયડું કહેતા હોય છે કે અથવા તો ડાળી કહેતા હોય છે, તો ડાળી લાવી અને એની અંદર એને ફેરવી નાખવાની, તો એના ઉપર માટી આવી જશે અને માટી કમ્પ્લીટ થઈ જાય। આ રીતે બધા ક્યારાઓમાં કરી અને પછી પાણી ચાલુ કરીશું મિત્રો। પાણી પણ એક ધ્યાન રાખવાનું, કારણ કે અમે એક બીજા ખેતરમાં રોપ તૈયાર કરેલો છે। તો ધારો કે તમે અહીંયા એક આ ક્યારામાં પાણી વાળો છો, તો વધારે પાણી આવતું હોય તો અહીંયા જે રોપ હશે એ તણાઈને પાછો જતો પાછળના ભાગમાં જશે। તો પાણીનો કાં તો ફ્લો ઓછો કરી દેવાનો, જેથી પાણી નેકની અંદર ઓછું આવે। અને નકે પછી તમે બીજું એક કરી શકો છો કે આ ક્યારો 1 2 અને 3 ક્યારાની અંદર અહીંયા અમારી ભાષામાં દામા કહે છે, અને કાં તો તમે મોઢિયું પાડી દેવાનું અને 3 ક્યારાની અંદર પાણી જવા દેવાનું। પાણી જવા દઈને એક ક્યારો ભરાઈ જાય એટલે પછી ખેડૂતને આપણે શીખવાડવાની જરૂર નથી, એક ક્યારો ભરાઈ જાય એટલે આ બંધ કરી અને આગળના બીજા 3જા ક્યારામાં પાડી દેવાનું। પછી એમ કરતાં આ રીતે પાઈ દેવાનું મિત્રો। તો આ હતી તમાકુની જાણકારી, અને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પણ તમે અમારી ચેનલની અંદર કોમેન્ટ કરી શકો છો બરાબર। અને આ રીતે સપોર્ટ કરતા રહો મિત્રો, અને સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરતા રહો
નમસ્કાર અસ્તુ. અને એક હા કે આ જે છે એ આપણે તમાકુની અંદર જે વેરાયટી છે એ ગુજરાત 4 નંબર છે, કે જે ગોળ પત્તું આવે છે મિત્રો, કે જે ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું છે અને જે વેચાણ માટે આપણે કરીએ છીએ તો ત્યાં ભાવ પણ આપણને એ વેરાયટીના સારા મળે છે. અને આગળ બધું દર્શાવતા રહેશું કે કેવી તમાકુ છે, થઈ છે અને કેવા પત્તા છે અને કઈ રીતે ખાતર આપવું, કઈ રીતે એનું બધું ટ્રીટમેન્ટ કરવી. તો એ માટે બધા અમારા સાથે જોડાયેલા રહો.